નમસ્તે બેટા, 12મા ધોરણની અંદર આપણે રાસાયણિક ગતિકી ચાલી રહ્યું છે અને આજે રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર. જો આની પહેલાં આપણે કયું જોયું હતું તો કે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર સાંદ્રતાની અસર થાય. તો કે સર એ તો કોઈ ટોપિક નહોતું. કેમ? તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર લખ્યું તો પ્રારંભિક સાંદ્રતા R0, નીચે અંતિમ સાંદ્રતા R. તો વેગ અચળાંકમાં ફેરફાર થાય કે નહીં? વેગ અચળાંકમાં ફેરફાર થાય એટલે વેગમાં ફેરફાર થાય. તો આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો બેટા મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું. કયું? PTC, ઉદ્દીપકનું ક્ષેત્રફળ. ઉદ્દીપકનું ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ અને ઉદ્દીપકનું નહીં વાપરવાનું. આપણે યાદ રાખવા માટે ખાલી આ સેન્ટેન્સ વાપરેલું છે. વાસ્તવમાં શું છે? પ્રક્રિયકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. આ બધા રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો હતા. જો તમને યાદ રાખવાનું ફરીથી પાછું કહું છું, PTC પ્રેશર, ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન, ઉદ્દીપક અને પદાર્થની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. આ બધા રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો હતા અને એમાંનું આજે આપણે જે લેવાનું છે એ તાપમાનની રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર સર તાપમાનની અસર થાય. કઈ રીતે? જો ધારો કે મારે N2O5 મારી પાસે પાત્રમાં પડેલું છે, એનું મારે વિઘટન કરવું છે. ચાલો વિઘટન કર્યું અને મેં ફરતે પછી બરફ લગાવી દો. 0°C તાપમાને વિઘટન કર્યું. બેઠો આ થઈ જાય બગાસ આવે. 10 દિવસ થાય બેટા વિઘટન થતા. અચ્છા, તો જલ્દી કરવું હોય તો જો એનું તાપમાન વધારીને 25°C સપના કરો, 5 કલાકમાં થઈ જાય. અરે ઇવન કદાચ જો 25ની જગ્યાએ 50 હું કરી નાખું ને તો 10 થી 12 મિનિટમાં થઈ જાય. એનો મતલબ રાસાયણિક પ્રક્રિયા તો N2O5નું વિઘટન જ થાય છે, પણ તાપમાન 0 થી તમે 25 કર્યું અને 25નું પાછું 50માં કર્યું તો 10 દિવસનું પાછું 5 કલાકમાં થઈ ગયું ને 5 કલાકમાંથી 10 થી 12 મિનિટ થઈ ગયું. એનો મતલબ કે તાપમાન વધાર્યું તો N2O5નું વિઘટન શું થયું? ઝડપી થયું. એનો મતલબ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધ્યો હોવો જોઈએ. તો આમ કોઈ પણ પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી તમે લેતા હોય ત્યારે તાપમાન ખાસ મહત્વનું એક પરિબળ છે. બીજું એક દ્રષ્ટાંત લઈએ. પોટેશિયમ પરમેંગનેટ મારી પાસે જાંબુડિયા રંગનો પડેલો છે, એમાં ઓક્ઝેલિક એસિડ નાખું છું નીચા તાપમાને, અને બીજું એક છે એટલો સેમ ટુ સેમ પોટેશિયમ પરમેંગનેટ પડેલો છે અને એમાં ઓક્ઝેલિક એસિડ ઊંચા તાપમાને નાખું તો બે વચ્ચે પ્રક્રિયા થાય અને આમાં પણ પોટેશિયમ પરમેંગનેટનો જાંબુડિયો રંગ દૂર થાય, આમાં પણ દૂર થાય. પણ આને કમ્પેરમાં અહીંયા ફાસ્ટ થશે. કેમ ફાસ્ટ થશે સર? કેમ? તાપમાન ઊંચું છે બેટા. અચ્છા, એનો મતલબ રાસાયણિક પ્રક્રિયાના વેગને તાપમાન સાથે સંબંધ છે. એટલા માટે તો આપણે પાંચમા પરિબળમાં તાપમાન લીધેલું છે. શું? રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો હમણાં કયું? PTC. T એટલે તાપમાન, PTC અને ઉદ્દીપકનું ક્ષેત્રફળ. ઓકે, તો આવું એક વસ્તુ આપણી પાસે કન્ક્લુઝન કાંઈ રહ્યું નહીં અને એક બેઝ ઉપર આવી ગયા કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ થાય, કેટલો વધશે કેટલો ઘટશે એનો આધાર રાસાયણિક પ્રક્રિયામાં રહેલું તાપમાન, એટલે કે તાપમાન કયા તાપમાન તમે પ્રક્રિયા કરો છો એની ઉપર આધાર છે. અચ્છા, તો હવે શું થાય છે? બેઝિકલી પ્રક્રિયા પહેલાં તો થતી હોય એમાં થાય શું? તો પ્રક્રિયામાં પહેલાં વસ્તુ એકદમ બેઝિકલી બેટા આપણે જઈએ. જો પાત્રની અંદર પ્રક્રિયકના અણુ હોય, ઓકે, પ્રક્રિયકના અણુઓ બે હોય જુદા જુદા, A ને B મારી પાસે છે. ધારો કે હું આવી રીતે આમ લઉં છું, મારી પાસે A2 એક અણુ છે અને B2 બીજો અણુ છે. આવી રીતે પાત્ર આખું ભરેલું છે અને વાયુ પાત્ર છે. જનરલી પ્રક્રિયા વાયુ અને પ્રવાહીની અંદર થતું હોય એટલે આપણે અહીંયા વાયુના બેઝથી લઈએ છીએ. ઓકે, તો અણુ વચ્ચે શું થાય? અથડામણ થાય. અથડામણ થાય તો અથડામણ થયેલા અણુનું જ નિપજમાં રૂપાંતર થાય. ધ્યાન રાખજો. તમે દાખલા બેટા IPLની સિઝન ચાલી રહી છે, ક્રિકેટ તમે જુઓ છો, બોલર બોલ નાખે તો અહીંયા આનું બેટવાળાને એટલે બેટ્સમેનને બોલ સાથે અથડામણ થાય તો 4 કે 6 જાય. અથડામણ જ ન થાય તો એનો મતલબ કે નિપજ તમને મળે નહીં. પહેલી વસ્તુ તો આ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના અણુ વચ્ચે અથડામણ થવી જરૂરી છે. અહીંયા મેઇન પર્ટિક્યુલર દ્વિઆણ્વીય પ્રક્રિયાની વાત કરું છું. એક આણ્વીય હોય તો સીધું પોતાની રીતે વિઘટન થવાનું છે. અહીંયા હું જનરલી પ્રક્રિયા એવી કહું છું તમને કે જેમાં બે અલગ અલગ પ્રકારના અણુ સંકળાયેલા છે અને બે વચ્ચે પ્રક્રિયા થઈ અને મને નિપજ મળવાની છે. ક્લિયર થઈ ગયું? તો આ બે વચ્ચે શું થવું જોઈશે? અથડામણ થવું જોઈશે. અથડામણ નહીં થાય તો A2 રહેશે. જેમ કે A2 એટલે N2 છે ને B2 એટલે H2 છે, તો નાઇટ્રોજન તરીકે રહેશે ને હાઇડ્રોજન તરીકે રહેશે. એમાંથી કોઈ દિવસ તમને એમોનિયા બનશે જ નહીં. પણ પહેલાં બે વચ્ચે અથડામણ તો થવી જરૂરી છે કે નહીં? આમ
મેં તમને કહ્યું કે રાસાયણિક પ્રક્રિયા ઉપર તાપમાનની અસર છે, એ ટોપિક તો આપણે કરવાનું છે, પણ પહેલાં બેઝ સમજીએ છીએ બેટા. ખ્યાલ આવે છે હું શું કહું છું? પહેલાં તમને સમજાવું કે બેઝિકલી પાત્રની અંદર શું થાય. તો વાયુરૂપ ઘટકો અંદર છે, પ્રક્રિયકના અણુઓ, એના વચ્ચે શું થાય? અથડામણ થાય. અચ્છા, તો સર પ્રક્રિયા પાત્રની અંદર રહેલા બધા અણુઓ વચ્ચે અથડામણ થશે નહીં. કેમ? પાત્રની અંદર રહેલા બધા અણુની ગતિ સરખી નથી હોતી. કોઈ આટલી સ્પીડમાં ચાલતો હોય, કોઈ એકદમ વધારે સ્પીડમાં ચાલતો હોય, કોઈ મધ્યમ સ્પીડમાં ચાલતો હોય, કોઈ ધીમી એકદમ ચાલતો હોય, કોઈ એના કરતાં વધારે સ્પીડમાં. અને બધા અણુઓની ગતિ સમાન હોતી નથી. પહેલી વસ્તુ તો વાયુ પાત્રમાં રહેલા બધા અણુઓ જેટલા પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવાના છે એ ટુના અણુઓ છે, એના અણુઓ છે વાયુ સ્વરૂપ એટલે ટુ મેં કહ્યું છે, અને બીના અણુ છે એ પણ વાયુ સ્વરૂપમાં છે એટલે ટુ તરીકે કહ્યું છે. આના અણુની ગતિ પણ સમાન હોતી નથી. આના અણુના ગતિ એટલે ટૂંકમાં વાયુની અંદર પાત્રમાં જે વાયુ ભરેલો છે એના બધા અણુની ગતિ સમાન હોતી નથી. અચ્છા, તો શું સર બધાનું અથડામણ ન થાય? બાળકોને આવો પ્રશ્ન થાય. ન થાય. કેમ? જો, જ્યારે પ્રક્રિયકના અણુ એકબીજાની નજીક આવે ત્યારે ગતિ ઉર્જા એકદમ વધારે હોય. નજીક આવે એટલે સ્થિતિ ઉર્જા વધતી જાય, એટલી વધી જાય કે જો પ્રક્રિયકના અણુ પાસે ગતિ ઉર્જા પ્રોપર નહીં હોય ને તો નજીક આવતા પહેલાં તો આટલે આવી અને સીધા દૂર જતા રહેશે. એનો મતલબ કે એ બંને અણુઓનું ક્યારે પણ અથડામણ થયું નથી, તો નિપજમાં રૂપાંતર થાય કઈ રીતે? પહેલી વસ્તુ આ પાછું કહું છું, પાત્રની અંદર પ્રક્રિયકના અણુઓ એકબીજા નજીક આવે, આ A2 છે B2 છે, એકદમ નજીક આવે, અહીંયા આવ્યા, ગતિ ઉર્જા ઘટી ગઈ, સ્થિતિ ઉર્જા વધી એટલી બધી અબલા અપાકર્ષણ થાય, એટલી બધી વધી જાય કે એની પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા નથી, એટલે અથડામણ થઈ શકતા નથી. તો શું થાય? પાછા દૂર જતા રહીએ. એનો મતલબ કે એવા પ્રક્રિયકના અણુઓનું ક્યારેય નિપજમાં રૂપાંતર થતું નથી. ક્લિયર? અચ્છા સર, તો કેવા અણુ થાય? અરે સિમ્પલ છે બેટા. જે પ્રક્રિયકના અણુ પાસે અથડામણ થવા માટે નાનો વિરોધ કરે, બહુ ગતિ ઉર્જા હોય તો શું થાય? અથડામણ થાય. અથડામણ થાય એટલે એનું નિપજમાં રૂપાંતર થવાની શક્યતા ખરી. જો હું બેટા વાપરું છું શક્યતા, હા, એ કેમ વાપરું છે પછી કહું છું, પણ એટલી વસ્તુ તો કરી કે પ્રક્રિયકના અણુઓનું નિપજમાં રૂપાંતર થવા માટે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે. ક્લિયર? ઓકે, આમ અથડામણ થવી જોઈએ તો તમારા પ્રક્રિયકના અણુનું નિપજમાં રૂપાંતર થાય. પણ એના માટે જરૂરી શું છે? તો હમણાં કહ્યું કે બધા અણુ પાસે સમાન ગતિ ઉર્જા નથી. કોઈની બહુ ધીમી છે, કોઈની મધ્યમ છે, કોઈની વધારે છે, કોઈની એકદમ વધારે છે. આ એવા અણુઓ મેં તમને બતાવ્યા છે કે જે એકબીજાની નજીક આવે ને સાત અથડામણ થાય, આમ કરી સાત અથડામણ થાય, સાત અથડામણ થાય. આ અણુઓ શું હશે? આ અણુ દાખલા એ આટલે સુધી આવશે, અહીંથી આમ દૂર જતા રહેશે. એનો મતલબ કે આ પ્રક્રિયકના જે પણ કંઈ અણુઓ છે A2 કે B2 હોય તો એનું નિપજમાં રૂપાંતર થઈ શકે. એનો મતલબ કે એની પાસે અથડામણ થવા માટે એ અણુ પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા છે. કઈ ગતિ ઉર્જા? ન્યૂનતમ ગતિ ઉર્જા છે. એટલા માટે એ અણુઓનું નિપજમાં સહેલાઈથી રૂપાંતર થશે. અચ્છા, બીજી વિધિ શું થાય છે સર? જ્યારે ગતિ ઉર્જા મહત્તમ હોય, નજીક આવે તો ગતિ ઉર્જા ઘટતી જાય, સ્થિતિ ઉર્જા વધતી જાય. જો સ્થિતિ ઉર્જા ખૂબ જ વધી જાય તો પ્રક્રિયકના અણુ એકબીજા દૂર જતા રહ્યા. એટલે એની પાસે એટલી સ્થિતિ ઉર્જાનો સામનો કરી, એટલે કે અપાકર્ષણનો સામનો કરીને પણ એકબીજા સાથે અથડામણ થવા માટે એટલી ગતિ ઉર્જા બંને પાસે ન હોય તો પાછળ જતા રહીએ. જેમ કે આ પાછળ જતા રહીએ, પણ આની પાસે એટલી ગતિ ઉર્જા છે. આ જે પ્રક્રિયકના અણુ પાસે અથડામણ થવા માટે રહેલી ન્યૂનતમ ગતિ ઉર્જા એને પ્રક્રિયકના એ અણુની કહેવાય સક્રિયકરણ ઉર્જા. અચ્છા, સક્રિયકરણ ઉર્જા શું છે? વસ્તુ ખબર પડી ગઈ. શું છે બતાવો, ચાલો બેટા. શું છે સક્રિયકરણ ઉર્જા? છે શું? અરે સર, પ્રક્રિયકના અણુઓ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરશે ને ત્યારે એકબીજા સાથે અથડામણ અનુભવશે. અથડામણ અનુભવવા માટે પ્રક્રિયકના અણુ પાસે રહેલી ન્યૂનતમ ગતિ ઉર્જા, આ અણુ પાસે પણ છે ને આ અણુ પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા છે તો જ અથડામણ થશે. એ ન્યૂનતમ ગતિ ઉર્જા એ પ્રક્રિયકની કહેવાય સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી. ક્લિયર? ઓકે, ચાલો હવે આને આપણે સમજીએ. એનો મતલબ એક કન્ક્લુઝન ઉપર તો અમે આવી જ ગયા. શું સર? આ પ્રક્રિયામાં બધા જ પ્રક્રિયકના અણુઓનું નિપજમાં રૂપાંતર થવાનું નથી. એમ કેનું થવાનું છે? અરે સર, તમે તો હમણાં કહ્યું કે જે પ્રક્રિયકના અણુ પાસે અથડામણ થવા માટે ન્યૂનતમ ગતિ ઉર્જા હોય એ પ્રક્રિયકના અણુનું જ નિપજમાં રૂપાંતર થાય. અચ્છા, થાય એ પણ શક્યતા છે. હા,
હા સર, તમે કહ્યું તો હમણાં શક્યતા. શું શક્યતા? જેમ કે હું તમને ઉદાહરણ આપું છું. HI મારી પાસે છે. H નાનો હોય એટલે નાનો બતાવું છું ને I એ મોટો બતાવું છું. સર શું ઢીંગલા દોરો છો? આ ઢીંગલો એટલે H નાનો છે ને I મોટો છે. ઓકે, હવે આનું અથડામણ પાછું બીજું હું કરું છું. આ H છે અને બીજો I નો અણુ છે. આ I છે, આ બે વચ્ચે બંધ છે. ઓકે, HI નો અણુ છે. એટલે ટૂંકમાં આ તમારો A2 છે. આ A2 બે પરમાણુ છે એટલે આ B2 છે. ઓકે, એવું કલ્પો તમે. તો આ બે વચ્ચે અથડામણ થાય તો શું થાય કે આ પ્રક્રિયકના પરમાણુ વચ્ચે અણુની અંદર એટલે પરમાણુ વચ્ચેનો બંધ તૂટે અને બે વચ્ચેનો બંધ તૂટે અને નિપજ વચ્ચે બંધ રચાય. એ સીધું થઈ જાય નહીં, વચ્ચેની એક અલ્પજીવી સિચ્યુએશન આવે. કઈ સિચ્યુએશન હોય જુઓ, આ H છે, આ I છે, પાછો આ H છે, આ I છે. તો આ બંધ કેવો થાય? એકદમ રૂના તાંતણા જેવો થઈ જાય. આ પણ કેવો થાય? રૂના તાંતણા જેવો થઈ જાય. અને આ બે વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય. આને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ જટિલ રચના. એટલે કે પ્રક્રિયકથી નિપજ બને ત્યારે આ વચ્ચે જટિલ રચના બને છે. આને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ. ઓકે, પછી શું થાય? પછી આ બંધ તમારો તૂટી જાય. આ બંધ તૂટી ગયો એટલે આ તમારો સ્ટ્રોંગ બની ગયો અને એ તમારી નિપજ થઈ ગયો. એટલે બન્યું શું? તો કે આ તમારું H2 બની ગયું અને આ તમારું શું બન્યું? I2. એટલે આપણે અલગ અલગ ન કરતા આવી રીતે આમ કરીએ તો તમને બે નિપજ મળી ગઈ કે નહીં? H2 અને I2. તમે જેને વિજ્ઞાનની અંદર શું કહો છો કે ટ્વાઇસ HI નું વિઘટન મેં કર્યું, ટ્વાઇસ HI નું વિઘટન કર્યું તો મને મળ્યું શું? H2 અને I2. ઓકે, આ રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. પણ એના માટે આ જે દાખલા તરીકે HI નું એક અણુ બીજો અણુ, એક અણુ બીજો અણુ, એક અણુ બીજો અણુ, બધા વચ્ચે શું થવું પડશે? અથડામણ થઈ જશે. આ HI નો અણુ, આ HI નો અણુ, આ HI નો, એની વચ્ચે અથડામણ જ નથી થતી. તો પ્રક્રિયકોમાંથી નિપજ બને કઈ રીતે? એનો મતલબ પ્રક્રિયા થવા માટે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકના અણુ પાસે અથડામણ થવા માટે ન્યૂનતમ ગતિ ઉર્જા હોવી જોઈએ. તો એ અથડામણ થાય અને પ્રક્રિયકના એ અણુનું રૂપાંતર નિપજમાં થાય છે. ક્લિયર થયું? ઓકે, ચાલો. મેં કહ્યું થઈ શકે છે. પહેલા મેં કહ્યું હતું કેમ સર? અથડામણ થાય તો નિપજમાં રૂપાંતર ન થાય? નહીં, ન પણ થાય. કેમ? યોગ્ય દિશાએથી અથડામણ થવું જોઈએ. જે તમે જોઈ રહ્યા છો ને એ યોગ્ય દિશાએથી અથડામણ છે. ધારો કે હું આ અણુ મેં આમ રાખ્યો, જ્યારે પહેલા અણુ આમ આવે, રાખ્યો એટલે આવે છે, આમ અથડામણ થાય છે. તો અમારે કેવી રીતે દોરવું જોઈએ? આ ઉલટું રૂપે આવે છે. આ આયોડિન છે, આ H છે. તો આ અણુ આવી રીતે આમ કરીને એકબીજા સાથે અથડામણ થાય છે. તો પોઝિશન કેવી થાય? આમ કરીને ધાડ અથડાય. તો સિચ્યુએશન તો આ જ થશે. અહીંયા કોણ હશે? I હશે. અહીંયા કોણ હશે? H હશે. ઓકે, એટલે પ્રક્રિયકના અણુ પરમાણુ વચ્ચેનું જે બંધ છે તૂટશે અને નિપજના બંધ સર્જાશે. તો તમને મળશે શું? તો કે HI મળશે. બીજો અણુ પણ કયો મળશે? તો કે HI મળશે. એનો મતલબ તમે લીધેલા કોણ હતા? HI ના જ બે અણુ લીધેલા હતા, HI. અને પાછા તમને મળ્યા કોણ? HI જ મળ્યા. અરે સર, કેમ આવું થયું? એ જ હું તમને કહું છું ને. મે બી અથડામણ થયા પછી પ્રક્રિયકના અણુ પાસે ભલે ન્યૂનતમ ગતિ ઉર્જા હોય પણ એ અથડામણ આમ થાય છે કે અથડામણ આમ થાય છે? કઈ દિશાએથી અથડામણ થાય છે એને અનુસંધાને પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય. એનો મતલબ જે પહેલા આપણે કરી એ અથડામણને ફળદાયી સંઘાત કહેવાય. સંઘાત એટલે અથડામણ થવી. ફળદાયી સંઘાત થતા પ્રક્રિયકના અણુઓનું જ નિપજમાં રૂપાંતર થાય. બધા જ અણુઓ પાત્રની અંદર સંઘાત થતા હોય એનું બધાનું નિપજમાં રૂપાંતર થતું નથી. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. એનો મતલબ ફળદાયી સંઘાત થવું જરૂરી છે. તો આમ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવા માટે શું શું શક્યતા છે? પહેલી વસ્તુ તો એ પ્રક્રિયકના અણુઓ પાસે અથડામણ થવા માટે ન્યૂનતમ ગતિ ઉર્જા હોવી જોઈએ. એ તો પહેલી આવશ્યકતા. બીજું, પ્રક્રિયકના અણુ વચ્ચે અથડામણ થવી જોઈએ. બીજી આવશ્યકતા. ત્રીજી શું? પ્રક્રિયકના અણુઓ પાસે યોગ્ય દિશાએથી સંઘાત થવો જોઈએ. દક વિન્યાસ એટલે સંઘાત, અથડામણ. યોગ્ય દિશાએથી અથડામણ થવી જોઈએ એટલે એ અથડામણને કહેવાય ફળદાયી સંઘાત. ફળદાયી સંઘાત કેમ સર તમે કહો છો? એટલે એમાંથી ફળ મળવાનું છે. ફળ મળવાનું એટલે નિપજ મળવાની છે. એવા સંઘાતને કહેવાય ફળદાયી સંઘાત. ઓકે, હવે આને બેટા આલેખ દોરી
અને બહુ વ્યવસ્થિત કરીએ અને જેથી કરીને તમને JEE કે નીટની અંદર આ પ્રશ્ન આવી શકે છે. આપણી બુકની અંદર એટલો બધો ડીપમાં નથી, પણ હમણાં હું તમને અહીંયા JEE ને નીટનો બેઝ પણ ક્લિયર થાય ને એ રીતે કરું. ચાલો હવે હું એક આલેખ દોરું છું. આલેખ કેવો છે જોજો. ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક બંનેનો આલેખ છે. ઉષ્મા શોષક દોરું છું, ક્ષેપક તમને ઓલરેડી આમાં સમજાવી દેશે એટલે ખ્યાલ આવી જશે. આ છે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા, જો સ્થિતિ ઉર્જા એટલે કઈ પ્રક્રિયકના અણુ નજીક આવે તો ગતિ ઉર્જા ઘટતી જાય, ગતિ ઉર્જા ઘટતી, સ્થિતિ ઉર્જા શું થાય? વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય. એટલી ગતિ ઉર્જા હોય તો મેક્સિમમ સ્થિતિ ઉર્જા થઈ જાય તો ગતિ ઉર્જા કેવી થાય? 0 થઈ જાય, અથડામણ થઈ ગયું. આ મેં હમણાં કહ્યું હતું. ઓકે, તો y અક્ષ ઉપર શું લીધું છે મેં? સ્થિતિ ઉર્જા. અને આને હું સિમ્પલ નામ આપું છું પ્રક્રિયા અક્ષ. એટલે કે આને તમે પ્રક્રિયા બતાવો છો કે પ્રક્રિયા અહીંથી આમ જાય છે. હવે આ જગ્યાએ અહીંથી 0 કરું, 0 અહીંથી 0 નથી, અહીંયા મારી પાસે 0 હું આ લઉં છું કારણ કે મારે આલેખ આના બેઝથી આમ આખો કરવો છે. તો પ્રક્રિયકના અણુ મારી પાસે A2 અને B2 બે પ્રક્રિયકના અણુ છે. આ કોણ છે? પ્રક્રિયક. એની પાસે કઈ ઉર્જા હોય એને હું ER કહું છું. ER એટલા માટે કે એનર્જી અને રિએક્ટન્ટ. રિએક્ટન્ટની એનર્જી પ્રક્રિયકના અણુઓ પાસે અહીંથી આટલી ઉર્જા છે, પણ એ ઉર્જાને અત્યારે હું શું ગણું છું? 0 ગણું છું કારણ કે મારે આલેખને 0 ને બેઝથી તમને બતાવવો છે. ઓકે, હવે પ્રક્રિયકના આ અણુ પછી અહીંયા મને મળશે નિપજ. અચ્છા, નિપજ શું હશે? તો કે AB બે બનેલા હશે. કેમ? AB અને AB કઈ રીતે બને છે હું જોઉં છું, કહું છું તમને. ચાલો, પ્રક્રિયકના અણુઓથી આ આલેખ આપણો આખો જ આ રીતે આ નિપજ. આ મારી કોણ આવી? નિપજ. આની ઉર્જા જે હું કહું છું ને EP કહું છું. આની ઉર્જા સ્થિતિ ઉર્જા. આ સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં કહું છું તો રિએક્ટન્ટની ઉર્જા અને આ પ્રોડક્ટની ઉર્જા, આ પ્રક્રિયકની એનર્જી અને આ નિપજની એનર્જીનું અહીં એન્થાલ્પી સ્વરૂપે લઉં છું. તો આને હું શું કહીશું? ER બરાબર શું કહી શકશું? HR એટલે પ્રક્રિયકની એન્થાલ્પી, અને આને નિપજ કહું તો HP આ નિપજની એન્થાલ્પી. ઓકે, આ નિપજની એન્થાલ્પી આ છે, પ્રક્રિયકની એન્થાલ્પી આ છે, આ 0 છે. ઓકે, હવે બે વચ્ચે શું છે? ઉર્જા અવરોધ છે. કોની કોની વચ્ચે? પ્રક્રિયકો અને નિપજો વચ્ચે ઉર્જા અવરોધ છે. પ્રક્રિયકના અણુઓ એ જેની પાસે કે એટલી ઉર્જા હશે કે જે અહીંયા સુધી પહોંચી શકે. અહીંયા સુધી પહોંચી શકે ઇન કયા મીન્સમાં, કયા સેન્સમાં સર તમે કહો છો એ વસ્તુ સમજો. હમણાં મેં આ દોરેલું પેલું બોક્સ દોરેલું ખબર છે? લાંબા લાંબા અણુઓની વધારે ગતિ ઉર્જા ધરાવતા દેખાયા હતા, ખબર છે કે નહીં? એ અણુઓ અથડામણ પામે ત્યારે સ્થિતિ ઉર્જા, અથડામણ પામે ત્યારે શું? સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય અને ગતિ ઉર્જા કેવી થાય? 0. તો આ શું બતાવે છે? અહીંયા શું બતાવે? સ્થિતિ ઉર્જા કેવી હોય? મહત્તમ. અને મહત્તમ સ્થિતિ ઉર્જા થાય એવા સમયે શું થાય છે? તો કે પ્રક્રિયકના અણુઓની અંદર રહેલા પરમાણુ વચ્ચે બંધ તૂટે અને નિપજના બંધ સર્જાય, જેને યાદ કરો ત્રુટક રેખાથી બતાવ્યું હતું. ખબર પડે છે? પાછું કહું, પાત્ર હમણાં મેં બોક્સ બતાવ્યું હતું, એમાં વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુ હતા કે નહીં? એ શું કરશે? એકદમ એની ગતિ ઉર્જા અથડાઈ ગયા. ગતિ ઉર્જા કેવી થઈ ગઈ? 0. સ્થિતિ ઉર્જા શું થઈ ગઈ? મહત્તમ. આ વખતે શું થશે? સક્રિયકૃત સંકીર્ણ રચાશે સર. તે સમયે શું થાય છે? તો કે પ્રક્રિયકના અણુની અંદર રહેલા પરમાણુ વચ્ચે બંધ તૂટે છે અને નિપજના અણુ બનવાના છે, એની અંદર પરમાણુ વચ્ચે બંધ રચાય છે. આ જે રચના છે એને તમે શું કહો છો? સક્રિયકૃત સંકીર્ણ. અને કેવું હોય? અતિ અલ્પજીવી, થોડી વાર જ રહી. એટલે તમને બતાવે છે કે બેટા પાત્રમાં એકચ્યુઅલી તમે માનો છો એવું સીધું પ્રક્રિયકમાં નિપજ રૂપાંતર થતું નથી, નિપજમાં નથી બની જતું. પ્રક્રિયકમાંથી વચ્ચે અંતરાલી એટલે કે વચ્ચેના ભાગની અંદર સક્રિયકૃત સંકીર્ણ બને અને સક્રિયકૃત સંકીર્ણ પછી નિપજમાં જાય છે. આપણે તો શું માનીએ કે A2 અને B2 વચ્ચે પ્રક્રિયા કરી લીધી એટલે સીધી મને નિપજ મળી ગઈ, એટલે કે N2 અને H2 વચ્ચે પ્રક્રિયા કરી લીધી અને મને સીધો એમોનિયા મળી ગયો. એવું નથી. એટલે તમને ક્રિયાવિધિ બતાવે છે અહીંયા વિજ્ઞાન તમને કે બેઝિકલી શું થાય છે કે N2 અને H2 ના પાત્રની અંદર બધા જ પ્રક્રિયકના અણુઓ નિપજમાં રૂપાંતર થાય એવું નથી. એવા જ નાઇટ્રોજન ને એવા જ હાઇડ્રોજનના અણુ હશે કે જેની પાસે અથડામણ થવા માટે ન્યૂનતમ ગતિ ઉર્જા હોય. તો ત્યારે શું થશે? નાઇટ્રોજન વચ્ચે બંધ તૂટશે, હાઇડ્રોજન વચ્ચે બંધ રચાશે, તૂટશે સોરી, અને N અને H વચ્ચે બંધ રચાય એટલે એક પોઝિશન અહીંયા આવશે પછી એમોનિયા બનશે. ઓકે, એ બેઝથી પાછા આની અંદર જઈએ. ચાલો બેટા,
તો A2 અને B2 અહીંથી અહીં પહોંચ્યા પછી શું થશે? A અને A વચ્ચેનો બંધ તૂટશે. ઓકે, અને B અને B વચ્ચેનો બંધ પણ શું થશે? તૂટશે. અને અહીંયા નિપજના નવો બંધ રચાશે. આને આપણે નામ શું આપીએ છીએ? આને કહીએ છીએ સક્રિયકૃત સંકીર્ણ. સક્રિયકૃત સંકીર્ણ. આવા વખતે સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જા કેવી હોય? મહત્તમ સ્થિતિ ઉર્જા હોય. ઓકે, ગતિ ઉર્જા કેવી હોય? 0. એટલે 0 જ હોય ને, નહીં તો પ્રક્રિયકનો અણુ છટકી જાય પાછો. ભેગા થઈ ગયેલા છે, હવે ભેગા થઈ ગયા, ગતિ ઉર્જા 0. ક્લિયર? અચ્છા, એનો મતલબ હવે સર ખ્યાલ આવ્યો કે પાત્રની અંદર પેલા લાંબી લાંબી લાઈનો દોરેલી હતી, એ જ અહીંયા પહોંચ્યા. હા, એ જ અહીંયા પહોંચ્યા. જેમ કે તમે સમજો, એક દાખલા કે તમારા જે બાળકો છે, બધા બાળકોને એક ટૂર લઈને બસ અહીંયા આવી ગઈ અને બધા બાળકોને ઉતારી દીધા અને એમ કીધું કે સામે આંબાના વૃક્ષો ઘણા બધા છે. સમજો, કારણ કે કેરીની સિઝન છે હમણાં, એટલે છોકરાઓને શું કેરી મજા આવે ખાવાની. તો ત્યાં તમે જાઓ અને જેટલી કેરી ખાવી એટલી ખાવાની. એટલે બાળકો તો ખુશ થઈ જાય બધા. પણ એક છે બેટા, આ પહાડ ચડવાનો છે. સમજો બેટા, એને તમારી સામાજિક લેંગ્વેજમાંથી કેમેસ્ટ્રીમાં ડાયવર્ટ કરો. તમે અત્યારે અહીં પ્રક્રિયકના પોઝિશનમાં છો અને કેરી ખાઓ છો, એ તમારી નિપજની પોઝિશન છે. બે વચ્ચેનો આ જે અવરોધ છે એને કહેવાય ઉર્જા અવરોધ. એટલે પ્રક્રિયક અને નિપજ વચ્ચે ઓલવેઝ ઉર્જા અવરોધ હોય અને એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. આ જે પોર્શન છે ને, આ આખો પોર્શન છે ને, આટલો મેં કહ્યો, આ પોર્શનને કહેવાય સક્રિયકરણ ઉર્જા, એટલે એક્ટિવેશન એનર્જી. કાંઈ નહીં, પહેલાં આપણું દ્રષ્ટાંત પૂરું કરીએ. ચાલો, તો અહીંયા બાળકો બધા હતા. બધા બાળકોની અંદર હવે બધા અહીંથી ચડવાનું આમ ચાલુ કર્યું, ત્યાં પહોંચ્યા. કેટલા પહોંચશે? જે એકદમ તાકાતવાળા બાળકો હશે ને એ અહીં પહોંચી શકશે. અને ત્યાંથી બસ શાંતિથી મજાક માટે કહું, સૂઈ જવાનું. સૂઈ ગયા ઝૂમ કરતા નીચે, એક તો સૂઈ જવાનું. અને તમે ત્યાંથી પછી સીધા નીચે આવી જશો અને તમને કેરી ખાવા મળે. ઓકે, પણ બધા બાળકો ત્યાં નહીં પહોંચે. યાદ કરો, પાત્ર આવી ગયું. બધા બાળકો એટલે પેલા લાંબી લાઈન વાળા નહોતા, 7-8 લાંબી લાઈન વાળા હતા, એ બધા પહોંચી ગયા. ઓકે, બાકીના બધા અહીંયા રહ્યા, થાકી ગયા અને બેઠા. અને એનો કે એ પ્રક્રિયકો છે અને પહોંચેલા પણ પ્રક્રિયકો છે. પણ પહોંચે ને એની પાસે ન્યૂનતમ અથડામણ થવા માટે ન્યૂનતમ ગતિ ઉર્જા હતી. એટલા માટે નિપજમાં રૂપાંતર થયું. અને નિપજમાં કોણ રૂપાંતર થાય? જે ફળદાયી સંઘાત થઈ હોય. હા બેટા, ઓકે. અને અહીંયા પહોંચ્યા પછી એની સ્થિતિ ઉર્જા કેવી છે? મેક્સિમમ છે. પછી તમે નીચે લઈ જાઓ છો, આલેખને નીચે લઈ જાઓ છો, એનો મતલબ સ્થિતિ ઉર્જા ઘટે. સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા વધે કે નહીં? ઓકે, તો સ્થિતિ ઉર્જા ઘટતી જાય, એમાં બે પોઝિશન થાય. જો બેટા, બે પોઝિશન થાય. એક તો એની સ્થિતિ ઉર્જા અહીંથી મેં આમ વાળતી હતી, એનો મતલબ એની સ્થિતિ ઉર્જા પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતાં વધારે છે. કારણ કે પ્રક્રિયકની તમે કેવું છું? 0 લો છો. પછી અહીં કેટલો આવે? 1. પછી કેટલો આવશે? 2. પછી કેટલો આવે? 3. પછી કેટલો આવે? 4. આ 5 6 ચાલે રાખે કે નહીં? એનો મતલબ તમે અહીંથી પ્રક્રિયા નહીં, પ્રક્રિયકો વચ્ચે અથડામણ થવાનું શરૂઆત થયું. એવા જ પ્રક્રિયકના અણુઓ સક્રિયકૃત સંકીર્ણમાં રૂપાંતરિત થશે કે જેની પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા હશે. એટલે અહીંયા પહોંચવા માટે જેની પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા હશે ને, એ જ તમારા પ્રક્રિયકના અણુઓનું સક્રિયકૃત સંકીર્ણમાં રૂપાંતર થશે. એ જ ન્યૂનતમ ગતિ ઉર્જા, એટલે આપણી સક્રિયકરણ ઉર્જા. ઓકે, ત્યાં ગયા પછી ગતિ ઉર્જા 0 થઈ ગઈ, સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ. ક્લિયર થઈ ગયું? પછી નિપજ તો બનશે ને. તો નિપજ બને ત્યારે શું થાય? અણુઓની ગતિ ઉર્જા. હવે નિપજ બની છે એ શું કરતો આગળ જાય છે. હવે નિપજ બની છે એની વાત છે. નાઇટ્રોજન હાઇડ્રોજન ભેગા થઈને અથડામણ થયા. અચ્છા, હવે નેમોનિયા બન્યો. એમોનિયાની પછી ગતિ વધે કે નહીં? એની ગતિ ઉર્જા વધશે, સ્થિતિ ઉર્જા શું થશે? ઘટશે. એમાં બે શક્યતા. એક શક્યતા એવી કે જે નિપજ બની રહી છે એની સ્થિતિ ઉર્જા પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતાં વધારે હોય. જેમ કે આ નિપજ મારું બનેલું છે, આ નિપજ છે, તો નિપજની સ્થિતિ ઉર્જાનું આમ કરીને કરું તો પોઝિશન શું થાય? 0 કરતાં વધારે. ઓકે, એનો મતલબ આ પ્રક્રિયાને કહેવાય ઉષ્માશોષક પ્રક્રિયા. જોજો બેટા, ફરીથી પાછો કહું છું,
પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થાય તો પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતાં નિપજની સ્થિતિ ઉર્જા વધારે હોય તો આવી પ્રક્રિયાને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. અને આપણને ખબર છે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પીનું મૂલ્ય ઓલવેઝ ધન હોય. હે 11મા ધોરણમાં યાદ કરો ઉષ્મા ગતિશાસ્ત્ર અને આવી જશે બેટા, કાંઈ ચિંતા નહીં કરો. હવે મારે ડેલ્ટા એચ લેવો હોય, ડેલ્ટા એચ બરાબર શું થાય તો કે HP માઇનસ HR એટલે નિપજની એન્થાલ્પી ઓછા પ્રક્રિયકની એન્થાલ્પી. ઓકે જઈએ ચાલો. તો નિપજ એન્થાલ્પી કેટલી છે? નિપજ એન્થાલ્પી 1 છે. અહીં હું 1 લઉં છું તો 1. તો HP બરાબર કેટલા આવ્યો? 1. પ્રક્રિયકની કેટલી છે? 0. એનો મતલબ જવાબ તમારો શું આવ્યો? પોઝિટિવ એટલે કે ધન વેલ્યુ આવ્યો. એટલા માટે તો પ્રક્રિયા કઈ છે? ઉષ્મા શોષક. ક્લિયર થયું? અચ્છા, બીજી વસ્તુ. હવે આ સક્રિયકરણ ઉર્જાના બેઝથી તમને બીજો એક પ્રશ્ન પૂછે, થ્રેશોલ્ડ એનર્જી, જે આપણે કોર્સમાં નથી બેટા, JEE નીટમાં આવે. થ્રેશોલ્ડ એનર્જી શું છે? આજે તમે આ દોરેલું છે ને પ્રક્રિયા, અહીંયાથી આટલો આખો આ પોર્શન છે ને, આને કહેવાય થ્રેશોલ્ડ એનર્જી. ET એટલે થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ એનર્જી એટલે ટોટલ. તમે તો અહીંથી 0 લીધું છે, વાસ્તવમાં એ 0 નથી પ્રક્રિયકના પાસે, એની પાસે ઉર્જા છે, પણ આલેખ દોર્યો છે ને એમાં તમે અહીંથી સેન્ટરને 0 કરો છો અને તમે થ્રેશોલ્ડ એનર્જી કરી. થ્રેશોલ્ડ એનર્જીમાં એન્થાલ આ કઈ સક્રિયકરણ ઉર્જાને મેળવવી તો કઈ રીતે કરવી? તો થ્રેશોલ્ડ એનર્જી ET ઇઝ ઇક્વલ ટુ આખી, પણ તમારે મેળવવી છે આટલી. તો કરવું શું પડે? થ્રેશોલ્ડ એનર્જીમાંથી કંઈક બાદ કરવું. કોને બાદ કરવું પડે? તો કે આ પોર્શન આખી કોણ છે? ET છે. મારે જોઈએ છે કોણ? તો કે EA જોઈએ છે. E એટલે આ થયું કે નહીં? આ EA થયું. ઓકે, અચ્છા સોરી, થ્રેશોલ્ડ, હા થ્રેશોલ્ડ એનર્જીમાંથી મેં શું બાદ કરું? આટલું બાદ કરી નાખું. આટલું બાદ કરવું એટલે શું થાય? અમારી ER છે, માઇનસ ER ઇઝ ઇક્વલ ટુ શું થયું? EA. આખીમાંથી મેં આટલી બાદ કરી નાખી, એનો મતલબ મને મળ્યું કોણ? એ મળ્યું નહીં. એટલે આ મેં તમને ફક્ત એટલા માટે કહ્યું કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ સૂત્ર આવે તો વાંધો ના આવે તમને, કે થ્રેશોલ્ડ એનર્જીમાંથી ER એટલે કે પ્રક્રિયકની જે એન્થાલ્પી છે, ઉર્જા છે, એને બાદ કરો તો તમને એ પ્રક્રિયામાં રહેલી સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય તમને મળી શકે છે. ઓકે ચાલો, હું આ વધારાનું ખાલી હતું તમને બતાવવાનું. હવે હું આને કાઢી નાખું કારણ કે મારે બીજી વસ્તુ પણ છે આગળ કરવી છે. અચ્છા, હવે જો કદાચ આ ઉષ્મા શોષણ જગ્યાએ એક ક્ષેપક પ્રક્રિયા હોય એમ તો શું થાય? કાંઈ નહીં કરવાનું બેટા, આ આલેખ તમારે આમ લંબાવી દેવાનો એમ. હા, જો શું થાય, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો આ આલેખ મારો શું આવે? સીધો આ પોર્શનમાં આવી જાય, આ પોર્શનમાં આવી જાય. હવે એ પોર્શનમાં શું હોય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા H નું મૂલ્ય હંમેશા ઋણ હોય. તો જો આવી જશે. હવે તમે નિપજની એન્થાલ્પી, તમે આ કોણ છે અત્યારે? ઉષ્મા ક્ષેપક માટે નિપજ છે, તો નિપજની એન્થાલ્પી કેટલી આવી? માઇનસ આવી. ઓકે, એટલે આ કોણ તમારું? HP થયું. આ કોણ હતું તમારું? HR હતું. તો ડેલ્ટા H કરશો એટલે શું કરશો? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ HP માઇનસ HR. તો એ આ કેવું છે? આ તો -3 લો, ધારો કે -3 છે, -0, એનો મતલબ કે વેલ્યુ કેવી આવી? માઇનસ. કઈ પ્રક્રિયા માટે? ઉષ્મા ક્ષેપક. ઓકે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે આ આપણે આટલું કરી લીધું. હવે તમને એક્ઝામમાં પૂછે શું બેટા? એ પૂછે સક્રિયકરણ ઉર્જાનો સ્થિતિ ઉર્જા અને પ્રક્રિયા અક્ષનો જે આલેખ છે એની અંદર સ્થિતિ ઉર્જાનું મૂલ્ય, નિપજની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતાં વધારે હોય તો પ્રક્રિયા શાનું નિર્દેશન કરે છે? ઉષ્મા શોષક. અને જો એમ કહીએ નિપજની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતાં ઓછું છે તો કઈ પ્રક્રિયાનું નિર્દેશન કરે છે? તો કે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક. ઓકે, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એના ડેલ્ટા H નું મૂલ્ય કેવું હોય? ધન હોય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ડેલ્ટા H નું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. ક્લિયર થયું? ઓકે, હવે આ જે આખું વસ્તુ હતી એને હું કાઢી નાખું છું અને આપણે ઉષ્મા શોષકમાં પાછા આવી જઈએ. ચલો આને પણ કાઢી નાખીએ, ઉષ્મા શોષકમાં પાછા. ક્લિયર થઈ જશે બેટા? લખજો હો, કારણ કે હું વાત એટલા માટે કે બોર્ડની અંદર ઉપયોગ ન થઈ શકે ને, કારણ કે જો લાસ્ટ મેં લેક્ચર લીધું હતું ને એની અંદર જો પેલા વિડીયો મૂકે છે ને ભાઈ, મને કીધું સર ધ્યાન રાખો, આમાં બધું કટ થઈ જાય છે ઘણી, અને હું પેલી બધી લખવા છું ધ્યાન રહેતું નથી, પછી તમે કટ થાય એ કરતાં બહેતર છે કે વચ્ચે વચ્ચે આપણે ભૂસી લેવાનું, એવું હોય તો તમે લખી જાજો. ઓકે ચાલો, હવે આ પ્રક્રિયા પુરોગામી પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયાને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. ધારો કે આપેલ પ્રક્રિયા પ્રતિવર્તી છે, હે તો અહીંથી આમ વિચારો તો પ્રતિવર્તી પ્રક્રિયા માટે આ પોર્શન કરો તો આ પોર્શન તમારું શું થાય? તો એ પણ એનો સક્રિયકરણ ઉર્જા, પણ સક્રિયકરણ ઉર્જાને E ડેશ કહો.
ઓકે, કેના માટે? પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય શું થયું? આ તમારે બેઝ લેવો પડે. પ્રતિગામી પ્રક્રિયા માટે તમે સક્રિયકરણ ઉર્જા લેતા હશો શું? આ બેઝ લેવો પડે. તો આને તમે જો ઈએ કહેતા હોય તો પહેલાને શું કરવું પડે? ઈએ ડેસ્ક લેવો પડે કે નહીં? અચ્છા, હવે આ ઈએનું મૂલ્ય આ જોજો, ન્યૂનતમ ગતિ ઉર્જા, આ વેલ્યુ, આ લીટો, આ માપ ઈએ, આ ઈએ ડેસ્ક નાનો છે કે નહીં? કોના કરતા? ઈએ કરતા. ઈએ ડેસ્ક, એનો મતલબ કે ઈ માઇનસ ઈ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ ધન આવે કે નહીં? આની વાત છે, સક્રિયકરણ ઉર્જાની વાત છે બેટા. આને નહીં જોતો, સક્રિયકરણ ઉર્જાની વાત છે. આ સક્રિયકરણ ઉર્જા કેવી છે? વધારે છે. આની કેવી છે? ઓછી છે. તો વધારેમાંથી ઓછું બાદ ધન આવે કે નહીં? કેવી પ્રક્રિયા માટે આ ધન આવે છે? પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ કેવો હોય? તો કે ધન. એનો મતલબ કે અહીંયા શું આવી ગયું? ડેલ્ટા એચ. આવું પણ આવે. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ઈએ માઇનસ ઈએ ડેશ ઇઝ ઇક્વલ ટુ ધન. આખી એક સમીકરણ મૂકી દીધું. આની જગ્યાએ ઉષ્માક્ષેપક હોય તો શું થાય? અહીંયા ઋણ આવી જાય. ખાલી ધનની જગ્યાએ શું થઈ જાય? ઋણ થઈ જાય. ક્લિયર થઈ ગયું? ઓકે, આ આખો પોર્શન મારે તમને જે કરાવવાનો હતો કે મેં શું કરાવ્યું, આ લેખ દોર્યો, એની અંદર પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય, વચ્ચે સક્રિયકૃત સંકીર્ણ બને, સક્રિયકૃત સંકીર્ણ પ્રક્રિયકના એ અણુ જ બનશે કે જેની પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા હોય, એ પ્રક્રિયકના અણુનું જ સંકીર્ણ બને. અને સક્રિયકૃત સંકીર્ણ જેને કહેવાય, જેની અલ્પજીવી હોય છે, થોડીક વાર જ રહીએ, સેકન્ડના અમુક ભાગ સુધી જ રહીએ, તો સીધો નિપજમાં રૂપાંતર થઈ જાય. નિપજમાં રૂપાંતર થયેલા એ અણુની સ્થિતિ ઉર્જા મૂળ પ્રક્રિયક તમે લીધો છે એના અણુની સ્થિતિ ઉર્જા કરતા વધારે પણ હોઈ શકે ને ઓછી પણ હોય. વધારે હોય તો તમારું ડેલ્ટા એચ નું મૂલ્ય ધન મળે ને એ પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય. અને જો આલેખ તમે નીચે લઈ જાઓ છો, નિપજ અહીંયા આવે તો નિપજની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા ઓછું આવે તો એ પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ક્લિયર? પછી તમે ડેલ્ટા એચ નું મૂલ્ય ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે હમણાં અહીંયા કરેલું માઇનસ થયું. પછી સક્રિયકરણ ઉર્જાના સંદર્ભમાં પુરોગામી પ્રક્રિયાના સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય આ લેન્થ છે, આ હાઇટ છે. પ્રતિગામી પ્રક્રિયા માટે આ હાઇટ છે. તો મોટી હાઇટમાંથી નાની હાઇટ બાદ કરો તો સિમ્પલ છે. 5મી પાસના વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય કેવું આવે? ધન વેલ્યુ આવે કે નહીં? તો એ વખતે ઉષ્મા શોષક પ્રક્રિયા તમારી છે તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ કેવો આવે? ધન આવે. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ઈએ માઇનસ ઈએ ડેશ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ પ્લસ. ક્લિયર? થ્રેશોલ્ડ એનર્જી શું છે વસ્તુ ખબર પડી? થ્રેશોલ્ડ એનર્જી એટલે આખી એનર્જી છે ને થ્રેશોલ્ડ એનર્જી કહેવાય. થ્રેશોલ્ડ એનર્જીમાંથી કોને બાદ કરી નાખવાનો? ઈઆરને તમે બાદ કરો. ઈઆર બાદ કરો, પ્રક્રિયકની રહેલી ઉર્જા એટલે કે એન્થાલ્પી જે છે એની ઉર્જાને બાદ કરો તો તમને જે પોર્શન મળશે એ ગ્લાસનો કયો મળશે? સક્રિયકરણ ઉર્જા મળશે. ક્લિયર? આ એક વસ્તુ નોર્મલ પ્રક્રિયા પાત્રમાં શું થઈ રહ્યું છે એ મારે તમને કહેવાનું હતું, એ મેં કહ્યું. ઓકે, ચાલો હવે આગળ જઈએ. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે મેઇન બેઝિકલી ટોપિક શું હતું? ટોપિક સર એ હતું કે પ્રક્રિયામાં જો તમે તાપમાન વધારો ને તો પ્રક્રિયાનો વેગ વધે છે. હા બેટા, એ જ હતું. અચ્છા, તાપમાન વધારવાથી પ્રક્રિયાનો વેગ તો વધે જ ને. કેમ ન વધે સર? પ્રક્રિયા વાયુપાત્રમાં થઈ રહેલી છે, બરાબર છે. તાપમાન વધારો તો એ જે અંદર અણુ છે ને એની ગતિ ઉર્જા વધે તો તમારો પ્રક્રિયાનો અથડામણ વધશે તો પ્રક્રિયાનો વેગ વધશે. હા બેટા, સાચી વાત. આપણું અનુમાન ખોટું નથી, પણ પ્રાયોગિક પરિણામ કાનમાં કહું. દાખલા તરીકે કોઈ પાત્રની અંદર વાયુ અવસ્થા પ્રક્રિયા થઈ રહી છે, અને વેગ તમે માપી લીધો. અચ્છા, હવે 300 કેલ્વિને એ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા છે ને પાત્રની અંદર A2 પ્લસ B2 એમાંથી નિપજ બને છે. આ 300 T બરાબર 300 કેલ્વિને થાય છે. ઓકે, હવે આ તાપમાન આનું હું વધારું અને તાપમાન 300 ને T બરાબર 310 કેલ્વિન કરું. એનો મતલબ કે વધારો કેટલો કર્યો? મેં 10 કેલ્વિનનો કર્યો. તો વાત સાચી વાત છે. આપણે વિચારીએ છીએ કે અંદર રહેલા અણુની ગતિ ઉર્જા શું થશે? વધશે. અથડામણનો દર વધશે. હા. અચ્છા, તો પ્રાયોગિક પરિણામ એ દર્શાવે છે કે પાત્રમાં થતી રહેલી પ્રક્રિયાના જો તાપમાનમાં 10નો વધારો કરવામાં આવે ને તો અંદર રહેલા અણુની ગતિ ઉર્જા છે ને એની અંદર 3% વધારો થાય. અંદર રહેલી ગતિ ઉર્જા અણુની જે પ્રક્રિયકના અણુની ગતિ છે ને એમાં 3% વધારો થાય. ક્યારે? જ્યાં 10 કેલ્વિનનો વધારો કરો તો. ઓકે, અચ્છા,
તો વેગ તમારો કેટલો થશે? તો કે સર એમાં કહેવાનું હોતું હશે જેટલા ટકા વાયુરૂપ ઘટકોની ગતિ ઉર્જામાં વધારો, પ્રક્રિયકના અણુની ગતિ ઉર્જામાં વધારો થયો એટલો તમારો વેગ વધે. એમ તો કેટલો વધશે? સર કહેવાનું શું, તમે જ કહો છો કે 3% ગતિ ઉર્જામાં વધારો થાય છે, તો વેગ પણ કેટલો વધે? 3% વધે. એમ બેટા પ્રાયોગિક પરિણામ દર્શાવે છે કે વેગ બમણો થાય છે. હે વેગ બમણો? અરે સર કેવી રીતે હોઈ શકે? તમે તો હમણાં કીધું કે અથડામણ થવા માટે પ્રક્રિયકના અણુ પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા જોઈએ, એ જે હતી એના ઉપર તમે વેગ માપી લીધો 300 કેલ્વિન તાપમાને, પણ તમે એને ગરમ કરો છો તો એના અણુની ગતિ ઉર્જા 3% પાછા કહો છો કે વધે, તો 3% જ વેગ વધવો જોઈએ કે નહીં? વધવો 3% જ જોઈએ, પણ વધે છે કેવડો? ઓલરેડી બમણો હોય એના કરતાં બમણો થાય. સર આ વસ્તુ કંઈ સમજાતી નથી. આપણી સામે અરેનિયસ કાકા આવ્યા, અરેનિયસ અંકલ. એ શું કહે છે પછી, પણ પહેલા તમને હું એ સમજાવું કે બેઝિકલી અંદર થાય છે શું. જો તમે પ્રક્રિયા પાત્ર વાયુરૂપ ઘટક લીધા, આખું વાયુરૂપ પાત્ર છે, ઓકે, તાપમાન 300 કેલ્વિને પ્રક્રિયા થાય છે, અણુ આમ ઝુમ 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 નિપાય, ઝુમ 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 નિપાય, અથડામણ તો નિપાય, ઓકે થઈ રહ્યું છે. હવે તમે તાપમાન વધાર્યું 300-310 કર્યું, અચ્છા તો હતું એનું ઝમ 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 આવું થઈ ગયું કે નહીં? ઘણા અણુ પાત્રોને આવા મેં દોરેલા હતા, ખબર છે? આવા આમ દોરેલા હતા, ઘણા આવા દોરેલા હતા, ઘણા આવા. તો બધાની ગતિ ઉર્જા વધવાની તો છે જ, બધાની ગતિ ઉર્જા વધે. આ જે હતા ને એની ગતિ ઉર્જા હોય એના કરતાં પણ વધશે કે નહીં? અચ્છા વધશે. તો વધશે તો થશે શું કે જેની પાસે 3% ગતિ ઉર્જા ઓલરેડી નહોતી, જેની પાસે ઉર્જા અથડામણ થવા માટે નહોતી, એને મળી ગઈ, એટલે એ તો અથડામણ થવાનું ચાલુ થવાનું છે. 3%નો વધારો એ તો થવાનો જ. અચ્છા બીજું શું? બીજું એ કે જે ગતિ ઉર્જા અતિશય વધી ગઈ છે ને એ શું કરશે? સમ અથડાયો તો વચ્ચે કોઈ આવ્યો ને એને ટચ થયો એટલે એ ભાગ્યો અને એ સીધો આમ ભાગી ગયો, અને પેલો સામે આવતો હોય ને અત્યારે ધાડ, ગતિ ઉર્જા ખૂબ જ વધારે છે, એટલે અથડાયા પછી પણ પાછું થશે એટલી બધી. વચ્ચે રસ્તામાં જેટલા આવશે ને ઝમ ઝમ ઝમ, જેની ગતિ ઉર્જા મળતી હશે ને અથડાય એટલે છાડ દેણા ભાગે. ઘણી વાર પહેલાં એ વિડીયોને બતાવતા હોય કે કાર એમ પૂર ઝડપે આવતી હોય, સાયકલ જતો હોય, સાયકલની ગતિ નોર્મલ હોય, અથડાય તો સાયકલની ગતિ એકદમ વધી જાય. એકચ્યુઅલી એની ગતિ ધીમી હતી, ખબર પડે છે? તો આમ ઇન્ટરનલી અથડામણ એટલી બધી એકબીજાના અણુની ગતિ ઉર્જાની એક આપલે કરવાનું ચાલુ થાય, પરિણામે જેની ગતિ ઉર્જા એકદમ ધીમી હતી, અહીંયા આવા અણુ પણ હતા ને, આ વધારો કર્યો છતાં પણ આવા આવતા, એની ગતિ ઉર્જા પણ શું થાય? અથડામણ અતિ વધી ગઈ. કેમ વધી ગઈ બેટા? સમજણ પડી ખરી? અતિ કેમ વધી ગઈ? કારણ કે આને મોટો અણુ આને આવે અથડાય, અને આની પાસે તો ઓલરેડી ગતિ ઉર્જા હતી જ નહીં, આની પાસે તો ખૂબ જ વધારે ઓલરેડી હતી ને પાછી વધી, એટલે આને અથડાય તો આની ગતિ ઉર્જા એકદમ વધી જશે, અને આ તો અથડામણ થવાનો હતો જ, તો આ નહોતો અથડામણ થવાનો ને એ પણ અથડામણ થવાનો ચાલુ થઈ ગયો. ખ્યાલ આવે છે? ઇન્ટરનલી ગતિ ખૂબ જ વધી જાય. દાખલા તરીકે તમે અત્યારે આખા રૂમની અંદર બધા ટાબરિયા બેઠા છે, નીચે ગરમ કરો છો, તો આમ હા થાય, ઓકે. જેને વધારે શક્તિ હશે થોડીક વધારે આમ કરતો હશે, બહુ ગરમી પણ થાય તો એકદમ ઉછાળા મારે, આને કરે, તો પહેલો તો ઉછાળા મારતો હોય એને સાથે મારે તો એ પણ ઢાપ દાખલે બધા દડાઓ છે, સમજો, તો એ શું થાય? એને પણ અથડામણ કરી રાખશે. અંદર અથડામણ એટલી બધી વધી જાય કે જે અણુ પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા ન હતી ને એ પણ સાધન ગતિ ઉર્જા ધરાવી અને આગળ વધશે, કારણ કે એને કોઈ બીજા ધક્કો માર્યો, ખબર પડે છે? તેથી કરીને અથડામણનો અંશ વધી જાય. અથડામણનો અંશ વધી જાય તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવાનો દર વધી જાય, કારણ કે આવી પ્રક્રિયાનો વેગ અચળાંકનું મૂલ્ય હોય એના કરતાં બમણું થાય. અરે વેગ અચળાંકનું મૂલ્ય બમણું થાય તો વેગ કઈ રીતે વધે? વધે જ નહીં બેટા. જો સમજાવું તમને, વેગ બરાબર શું છે? વેગ બરાબર કે આર થી પી મારી પ્રક્રિયા હોય, અને અહીંયા હું આર લખું અને પેર પ્રક્રિયા છે, સમજો. તો વેગ મારો વધે છે તો સાંદ્રતા તો પ્રક્રિયા પાત્રની અંદર મેં જેટલા અણુ લીધા હતા એ જ છે, સાંદ્રતા તો એ જ છે. તો વેગ મારો વધે છે એનો મતલબ કે વેગ અચળાંક વધે છે, અથવા વેગ અચળાંક વધે એનો મતલબ મારો વેગ વધે છે, એટલે વેગ અચળાંકનું મૂલ્ય હોય એના કરતાં બમણું થઈ જાય.
ક્લિયર? હવે આને આપણે 11મા ધોરણની અંદર બેટા આવેલો હતો, અથડામણનો અંશ આવેલો હતો, યાદ કરો. એ અથડામણના અંશ બેઝથી આપણે સમજીએ. જો કરીએ, અથડામણનો અંશ છે ને એ બેઝથી આ યાદ કરો. આમ આલેખ એક આવતો હતો આપણો, આ છે ગતિ ઉર્જા અને આ છે અથડામણનો અંશ. ઓકે, હવે અહીંથી ધારો કે મેં હમણાં કહ્યું ટી બરાબર 300 કેલ્વિન તાપમાન, તો પ્રક્રિયકના અણુ આવી રીતે આમ કરીને આમ જાય છે. ઓકે, આ કયા તાપમાને મેં આલેખ દોરેલો છે? 300 કેલ્વિન તાપમાને મેં આલેખ દોર્યો છે. ઓકે, આ શું છે? અથડામણનો અંશ. વાયુ પાત્રની અંદર 1 2 3 પછી આવી રીતે મોટા વધી ગતિ, પછી એના કરતાં વધારે ગતિ, એના કરતાં વધારે ગતિ, એના કરતાં વધારે ગતિ. ઓલરેડી 300 કેલ્વિન તાપમાને આ અણુઓ છે એનું પ્રક્રિયકના અણુઓનું અથડામણ થઈ નિપજમાં રૂપાંતર થવાનું છે. આ આખો વિસ્તાર છે એને સંભાવ્યતા કહેવાય. સંભાવ્યતા વિસ્તાર. સંભાવ્યતાનું મૂલ્ય હંમેશા એક જ હોય. જેવી રીતે દ્રાવણની અંદર મોલ અંશનું, દ્રાવણમાં રહેલા પ્રત્યેક ઘટકના મોલ અંશ કેટલા હંમેશા એક જ હોય કે નહીં? એવી રીતે આ આખા લેખની અંદર જે વચ્ચેના ભાગની અંદર તમે કહો છો ને સંભાવ્યતા કહેવાય, જેનું મૂલ્ય ઓલવેઝ એક હોય. હવે થાય શું જોજો. તાપમાન મેં 300 હતું ને, આ તાપમાન મેં 310 કેલ્વિન કર્યું. ટી બરાબર પહેલાં કેટલું હતું? ટી બરાબર 300 કેલ્વિન હતું, એની જગ્યાએ મેં શું કર્યું? 10નો વધારો કર્યો. ઓકે, તો વેગ અચળાંકનું મૂલ્ય હોય એના કરતાં બમણું થાય છે. કઈ રીતે? એનો આલેખ દોરીએ એટલે ખબર પડશે. સંભાવ્યતા આવ્યો એટલે આખો આલેખ નીચે બેસશે. નીચે બેસશે એટલે થાય શું? આખું આ પોઝિશનમાં આવી જાય. આ પોઝિશન, આને હું આખું આગળ કરું છું. ઓકે, તો સર આ આલેખ તમે કહો છો કે ટી બરાબર 310 કેલ્વિન છે. પહેલાં 300 હતો, પણ સર આની અંદર કંઈ ખ્યાલ ના આવ્યો અમને કે આમાં કેમ વધે, કેમ એનો વેગ અચળાંકનું મૂલ્ય બમણું થાય છે અથવા વેગ પોતે હોય એના કરતાં બમણો થાય છે. પ્રક્રિયા પાત્રમાં તો પ્રક્રિયકના અણુઓની ગતિ ઉર્જા તો 3% જ વધવાની છે. ગતિ ઉર્જા તમે આ બાજુ દર્શાવી છે. અચ્છા, જોઈએ શું થાય. ધારો કે અહીંથી ગતિ ઉર્જાનું અથડામણનો 1 2 3 4 5 6 7 8 આ અથડામણનો અંશ છે. ગતિ ઉર્જા 1 2 3 4 5 6 7 8 એટલે કે 1 કિલોજૂલ 2 કિલોજૂલ 5 જે પણ ગતિ ઉર્જા, જે કિલોજૂલ અર્ગ છે, કેલરી કિલો કેલરી જેમાં માપ્યું એ અમારો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવી રીતે આ ગતિ ઉર્જા બતાવે છે. ઓકે, ધારો કે પાત્રની અંદર પ્રક્રિયા થવા માટે 300 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના અણુ પાસે ન્યૂનતમ ગતિ ઉર્જાનું મૂલ્ય હું એવું ધારો કે આ કેટલું છે? 8 છે ને, 8 કિલો જૂલ જોઈએ તો જ એનું અથડામણ થશે, તો જ એને વચ્ચે અથડામણ થશે. તો આ 8 કિલો જોઈએ તો અહીંયા મારે આમ શું કહી શકાય? અહીંયા એમ કહી શકે, આમ મને ઈએ મેં ધાર્યો. ઈ એટલે કોણ? સક્રિયકરણ ઉર્જા. એટલે વાયુ પાત્રમાં રહેલા પ્રત્યેક અણુને એકબીજા સાથે અથડામણ થવા માટે અને સ્થિતિ ઉર્જા મહત્તમ થવા માટે પ્રક્રિયકના અણુ પાસે ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું મેં નક્કી કર્યું? 8 કિલો જૂલ હોવું જોઈએ એવું ધારો કે મેં નક્કી કર્યું. એટલે આ જગ્યાએ મારા 8 મેં નક્કી કરી નાખ્યા. એટલે પાત્રની અંદર જે અણુ પાસે 8 કિલો જૂલ ગતિ ઉર્જા હશે ને એ જ પ્રક્રિયકના અણુઓનું સક્રિયકૃત સંઘર્ષ બનશે, એટલે કે અથડામણ થશે અને અથડામણ થઈ અને નિપજમાં રૂપાંતર થશે. ક્લિયર થયું? ઓકે, હવે મેં તાપમાન વધાર્યું તો મને આલેખ આવવા મળ્યું, કારણ કે સંભાવ્યતા તમારો વિસ્તાર તો એક જ રહેવાનો છે. તો શું થયું જુઓ. હવે ગતિ ઉર્જાનું મૂલ્ય 8 પ્રાપ્ત કરનાર અણુઓનો અંશ કેટલો હતો અને કેટલો થયો? જો 8 ગતિ ઉર્જા પ્રાપ્ત 300 કેલ્વિન તાપમાને અણુઓનો અંશ કેટલો હતો? આમ જુઓ તો કેટલો હતો? તમારો અંશ કેટલો હતો? 0.9 જેવો અંશ હતો કે નહીં? વાયુ પાત્રની અંદર અંશ કેટલો હતો? આટલા જ અણુઓ તમારા જે પ્રક્રિયકના અણુ પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા છે એવો અંશ તમારો કેટલો હતો? 0.9. ક્લિયર થયું? હવે તમે 10નો વધારો કર્યો, અથડામણ વધી. મેં કીધું અંદરો જેની પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા નહોતી ને એને પણ બીજો વધારે અણુ ગતિ ઉર્જા ધરાવતો હતો ને અથડાયો એટલે એ પણ શક્તિમાન બની ગયો. ઓકે, તો અથડામણનો અંશ કેટલો થયો? બેઝિકલી એમાં પ્રક્રિયકના અણુઓની ગતિ ઉર્જા તો 3% પ્રાયોગિક રીતે મળે છે, પણ અંદર અથડામણ થાય છે, અથડામણનો અંશ વધી જાય છે. અથડામણનો અંશ હવે તમે જુઓ, આ જ એ ઉર્જા ધરાવતા અણુઓ જુઓ કેટલે પહોંચે છે, કેટલો અથડામણનો અંશ થઈ ગયો. અને 0 1 2 3 તો એનો કે 2
1.5 અથડામણનો આ ભાગ કેવો હતો શરૂઆતની અંદર પહેલાં આટલો બધો વધે નહીં. આ તમને ડિફરન્સ ખ્યાલ આવે એટલા માટે મેં મોટો બતાવ્યો છે. એક્ઝેક્ટ આ આલેખ અહીંથી આમ નજીકથી પાસ થાય, અહીંથી આમ નજીકથી પાસ થાય, આ તો મેં મોટો બતાવ્યો છે. તો તમારો અથડામણનો અંશ શું થયો? 2.5. અને આની અંદર જે આ અંશ હતો એની જગ્યાએ અંશ કેવો થયો? આટલો બધો વધી ગયો. આટલો બધો વધી ગયો એનો મતલબ કે પ્રક્રિયા પાત્રની અંદર ઓલ ઓવર જગ્યા છે એમાં 50% અણુઓ તો તમારા પ્રક્રિયામાં ભાગ લેતા થઈ ગયા. જુઓ, એનો મતલબ કે પ્રક્રિયાનો વેગ હોય એના કરતાં શું થયો? હોય એના કરતાં બમણો થયો. ખ્યાલ આવ્યો બેટા? અથડામણનો અંશ તાપમાનનો ખાલી તમે 10નો જ વધારો કર્યો, પણ અંદર પાત્રની અંદર પ્રક્રિયકના અણુઓનો અથડામણનો અંશ છે. આ શું છે? અથડામણનો અંશ પહેલાં 300 કેટલો હતો? 300.9 હતો. 310 કર્યો એટલે અથડામણનો અંશ જે તમારા પ્રક્રિયકના અણુઓને નિપજમાં રૂપાંતર થવા માટે પ્રક્રિયકના અણુ પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા કેટલી હોવી જોઈએ એ તમે અહીંયા નક્કી કરેલું છે કે 8 કિલોજૂલ હોવી જોઈએ. તો 8 કિલોજૂલ ધરાવતા અણુઓનો અંશ કેટલો આવ્યો? બહુ વધી ગયો. બહુ વધી ગયો કે નહીં? તેથી કરીને પ્રક્રિયાનો વેગ હોય એના કરતાં અતિ વધી જશે. એટલા માટે પછી તમને પ્રેક્ટિકલી અહીંયા પણ ડિરાઈવ કર્યું મેં, જો કે પાત્રનું ટોટલ કદ છે એમાં આટલો ભાગ તો તમારો અણુઓનો અંશ એ છે કે જે નિપજમાં રૂપાંતર થવાનો. ખ્યાલ આવી ગયો? ઓકે. આ વસ્તુને કારણે અથડામણનો અંશ વધી જતો હોવાને કારણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે હોય એના કરતાં બમણો થાય, એટલે કે વેગ અચળાંક હોય એના કરતાં બમણો થાય. ઓકે. અચ્છા, હવે અહીંયાથી આપણે મેઇન ટોપિક જે લેવાનું છે ને બેટા એ હવે સ્ટાર્ટ કરીએ. અરેનિયસ અંકલ એટલે કે આવી પ્રક્રિયા કે જેમાં તાપમાન ઉપર આધારિત છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાનના વધારવાથી વધે છે, એવી પ્રક્રિયા માટે અરેનિયસે એક સમીકરણ આપ્યું કે જેની અંદર તાપમાન હોવો જોઈએ, વેગ અચળાંક હોવો જોઈએ ને તાપમાન. કારણ કે એને કોના માટે સમીકરણ આપ્યું છે? રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંક માટે. કારણ કે હમણાં મેં કહ્યું વેગ બરાબર કે અને આર, કે વધશે એટલે વેગ વધશે. એટલે અરેનિયસે શાના માટે સમીકરણ આપ્યું? અને આપણે જે બેટા કરીએ છીએ ને આપણે ખબર હોય છે શું કરીએ છીએ, ગોખવા માટે આપણે ભેગા થયા નથી, એટલું સમજજો. ઓકે. તો અરેનિયસે શું કામ કર્યું? સર એને તો એસિડ બેઝની વ્યાખ્યા એ તો વર્ષો પહેલા 11મા ધોરણમાં એ જ અરેનિયસ કાકો અહીંયા આવ્યો છે. અરેનિયસ કાકા એટલે અંકલ અહીંયા આવ્યા છે. પણ એનું શાના માટે? રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર થાય છે અને વેગ અચળાંકનું મૂલ્ય વધે એટલે વેગ વધે. તો વેગ અચળાંકનું સમીકરણ આપ્યું. વેગ અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ એ ઈ રેસ ટુ માઇનસ એ અપોન આર ટી. હવે આ પદને સમજીએ બેટા. કે શું છે? રાસાયણિક પ્રક્રિયા જે થઈ રહી છે એનો વેગ અચળાંક. અરે એના માટે તો કામ કર્યું છે એને, એટલે એ તો સૂત્રનો કરતા હોવો જોઈએ ને, મેઇન એન્જિન એ તો હોવું જોઈએ કે નહીં? રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક. ઓકે. એ શું છે? એક્સપોનેન્શિયલ બેઝ, એ ગાણિતીય સ્વરૂપમાં. આ એ શું છે? સક્રિયકરણ ઉર્જા. જેની પાસે સક્રિયકરણ ઉર્જા હશે એ તમારા પ્રક્રિયકના નિપજમાં રૂપાંતર થશે. પ્રક્રિયકના અણુ પાસે રહેલી ન્યૂનતમ ગતિ ઉર્જા કે જેનું નિપજમાં રૂપાંતર કરી શકે પ્રક્રિયકના અણુઓ. એના પછી આર શું છે? વાયુ અચળાંક. તમે શું કર્યું? પાત્ર શું હતું? વાયુ. અને ટી એની ઉપર તો કરવાનું છે. પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય કોની ઉપર આધાર રાખે છે? ટી. તાપમાન વધારવા 300માંથી 310 વેગ અચળાંકનું મૂલ્ય વધે. ક્લિયર થયું? ઓકે. હવે આ આખું સમીકરણ છે ને મેથેમેટિકલ સ્ટેપમાં જ બેટા જવાનું છે. હું આનું ln સ્વરૂપમાં ડાયવર્ટ કરું. ચાલો, ln k ઇઝ ઇક્વલ ટુ ln a પ્લસ ln અને e રેસ ટુ કરી નાખું માઇનસ એ અપોન આર ટી. સિમ્પલ મેથેમેટિકલ સ્વરૂપમાં લઈ જાઉં છું. ઓકે. ચાલો હવે કરીએ. ln k ઇઝ ઇક્વલ ટુ ln a, પેલું આગળ આવી જાય, માઇનસ એ અપોન આર ટી ln e રેસ ટુ e. આ e રેસ ટુ e છે ને એ બરાબર 1 થાય. જોજો આ ln k તમે જે કહો છો ને ln k એ શું છે? ln k જે કહ્યું ને ln k એ ln e રેસ ટુ k હોય છે.
આ ln k જે આપણે કહીએ ને એ ln e રેસ ટુ k હોય છે. e રેસ ટુ k કે જેનું ln k ને રૂપાંતર e રેસ ટુ k એને આપણે 2.30 માં રૂપાંતર કરીએ એટલે મતલબ એ વસ્તુ શું થાય, લોગનો જે પાયો છે ને 10 આ 9 e છે ને એની જગ્યાએ 10 કરવું હોય તમારે આમ કરવું હોય તો log 10 k કરવું હોય તો આગળ શું કરવું પડે 2.303 એટલે e નો બેઝ અને ln બંને ભેગા થઈને શું થાય 2.303 અને e નો બેઝ નીકળી જાય અને 10 થાય. એટલે આ વસ્તુ આપણી મેથેમેટિકલી છે, એની અંદર આપણે બહુ ડીપમાં જવું નથી. હાલો હું તમને ખાલી બતાવું છું. અને આ બરાબર શું થાય ln e રેસ ટુ e ઇઝ ઇક્વલ ટુ 1 થાય. ઓકે, એનો મતલબ કે આ પોર્શન નીકળી ગયો. તો તમારું સમીકરણ શું આવ્યું ln k ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ ea અપોન r 1 અપોન t. સર એને જુદું કેમ લખ્યું એ હું તમને કહું છું. જુદું કેમ લખ્યું છે કારણ કે મારે આલેખ દોરવો છે. આલેખ કરવા માટે આનો સેટ ટ્રાન્સફર કરવું છે, આ પદને ટ્રાન્સફર કરવું. તો તમને આલેખ સહેલો રહીએ ln k ઇઝ ઇક્વલ ટુ માઇનસ ea અપોન r 1 અપોન t પ્લસ આને હું પાછળ લઈ જાઉં ln a. જો હવે આને સમીકરણ સરખાઈ શકો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. તો y વિરુદ્ધ x નો આલેખ દોરો તો દોરીએ. y વિરુદ્ધ x નો y કોણ છે ln k આ મેં કીધો y અને x શું છે 1 અપોન t એટલે આ મેં લીધો x. તો ઢાળ કેવો પડે છે માઇનસ. એનો મતલબ કે આ દિશામાં થયો તો અહીંયા આંતરછેદ કોણ આવે આંતરછેદ c. એનો મતલબ આંતરછેદ કોણ આવે ln a અને ઢાળ જે મળે છે ઢાળ ઇઝ ઇક્વલ ટુ શું મળશે માઇનસ ea અપોન rt માઇનસ ea અપોન r t તો નહીં ia અપોન r થઈ ગયું કે નહીં. આ આખો તમારો જે આલેખ દોરવાનો છે એ થઈ ગયું. પણ સર તમે કીધું આ પ્રક્રિયા વેગ અચળાંક છે, બરાબર સમજી લીધું. આ ગાણિતીય સ્વરૂપ છે એ પણ અમને ખ્યાલ આવી ગયો. ln a સ્વરૂપ અને મેથેમેટિક્સ સ્વરૂપને સાદરૂપ આપવા માટે છે. એ પ્રક્રિયાની અંદર રહેલા પ્રક્રિયકના ગણુઓ પર જેની પર ન્યૂનતમ ગતિ ઉર્જા હોય સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય સૂચવે છે. પ્રક્રિયા વાયુ પાત્રમાં થતું હોવાને કારણે પ્રક્રિયા વાયુ સ્વરૂપમાં છે, ભૌતિક સ્થિતિ એટલે વાયુ અચળાંક છે. અને તાપમાન કે તમે કહો છો જે તાપમાને પ્રક્રિયા થાય છે. પણ એ શું છે અલા ભાઈ, તમે આખી દુનિયાને આવડો મોટું સૂત્ર આપો, તમારું પોતાનું કાંઈ ન રાખો. ચિંટુ હોય તો ચિંટુનો અચળાંક ન રાખે, છગન હોય તો છગનનો અચળાંક ન રાખે, તો અરેનિયસ પોતાનો અચળાંક રાખે કે નહીં? અરેનિયસ અચળાંક છે. એને આવૃત્તિ અવયવ પણ કહેવાય અને ઘાતાંકની આગળનો અવયવ પણ કહેવાય, એટલે પૂર્વ ઘાતાંક અવયવ કહેવાય. એટલે અહીંયા એ શું છે અરેનિયસ અચળાંક, આવૃત્તિ અવયવ અથવા તો પૂર્વ ઘાતાંક અવયવ. આને 3 નામ હોય, જેમ કૃષ્ણ ભગવાનને કાનુડો, રણછોડ, ગોપાલ ને બધું કહે ને એવી રીતે આ ભાઈએ પોતાના 2-3 નામ આની અંદર રાખેલા છે. કોને? અરેનિયસ કાકાએ. ક્લિયર થઈ ગયું? આ આખું સમીકરણ તમારે જે આલેખ દોરવાનો છે એ આલેખ પણ ક્લિયર થયો. અચ્છા, હવે બીજું કે આ સ્વરૂપને આપણે ગણિતની અંદર એટલે કે દાખલાના સ્વરૂપમાં લઈ જવું હોય તો શું કરશું? દાખલાના સ્વરૂપમાં લઈ જવું હોય તો આ જે સમીકરણ છે ને એને હું ln પેલા T1 તાપમાને K1 હોય, T1 તાપમાને તમારે વેગ અચળાંક મળશે. તો પછી T2 તાપમાને શું મળશે? T2 ea અપોન r માઇનસ e. તો તમારો શું મળે? તમારો વેગ અચળાંક બીજો મળે. તો આ સમીકરણ આને આ ln a, આ સમીકરણને હું 1 કહું, આ સમીકરણને 2 કહું. ઓકે, તો થાય શું ln k2 માઇનસ ln k1. હવે આપણે આને બધું કાઢવું પડે બેટા. તો કરીએ સમીકરણ શું થાય છે એ કરીએ. ચાલો શું થાય જો આને કરીએ, 2 સમીકરણ કાઢી નાખીએ. ચાલો, કારણ કે છોકરાનો પાછો પ્રોબ્લેમ થાય, સર એ કરાવો ને એ કેમ ન કરાવ્યું, પ્રોબ્લેમ થાય છે, અમને ખબર પડતી નથી. ચાલો કરીએ. ચાલો દાખલો હવે શું કરશું? ln k2 માઇનસ ln k1 આવું કરું. ln k2 માઇનસ ln k1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ e અપોન r. આની અંદર પણ માઇનસ e અપોન r તો છે જ. અચ્છા, તો શું થયું? માઇનસ માઇનસ બંને છે એટલે હવે ધ્યાન રાખજો. તમે જો e અપોન r ને કોમન કાઢો તો થાય શું? 1 અપોન શું 1 અપોન t1 માઇનસ 1 અપોન t2. તમે અહીંયા બેલેન્સ કોને કાઢ્યું? કોને? ધન ઋણ છે ને, હું ધનને કાઢું છું.
એ અપોન આર. અને આ K2 અપોન K1 માં ln ને કાઢવું ને માઇનસ છે એટલે શું થશે તો કે આ એવું થાય ln ઉપરના ભાગમાં કોણ આવશે ln K2 અપોન K1 ઉપર K2 અને નીચે K1 જો માઇનસ છે એટલે ln ના શું થાય ડિવાઇડેશન થઈ જાય એટલે આ સમીકરણ આખું શું લખી શકું ln K2 અપોન K1 કાઢી નાખું ચાલો આને અને શું થઈ ગયું ln K2 upon K1 is equal to શું સમીકરણ મળ્યું મને ln K2 upon K1 is equal to E upon R 1 upon T1 minus 1 upon T2. ઓકે, હવે આને મારે ગણિતના એટલે કે આપણા દાખલામાં જે જવાનું છે દાખલાના બેઝથી સમીકરણમાં લોગમાં રૂપાંતર કરવું હોય તો કરી નાખીએ ચાલો. તો ln નું રૂપાંતર લોગમાં કરવું એટલે હમણાં મેં કહ્યું શું થાય 2.303 log K2 upon K1 is equal to E upon R 1 upon T1 minus 1 upon T2. હવે આને આપણે આગળ લઈ લઈએ બેટા. આ તો ખબર પડી ગઈ કે નહીં? એટલે બે સમીકરણ મેં T1 તાપમાને K1 અને T2 તાપમાને K2 એ પછી K2 અને K1 ની બાદબાકી સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને મેં બાદ કર્યું હતું. ઓકે, તો હવે આ થશે શું 2.303 છે તો બધાને 2.303 વડે ભાગી નાખો તો શું થશે અહીંથી 2.303 વડે નીકળી જાય એટલે શું લખવું પડે 2.303 વડે ભાગતા તો આ થશે log K2 upon K1 is equal to EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. જો બેટા આનો લોગ આપણે કર્યો હતો ને ln વાળું સમીકરણ જો હતું ને લોગનો તમે એ લોગ સ્વરૂપે પણ આલેખ દર્શાવી શકો. હા, કયું સમીકરણ કયું હતું યાદ કરો ln K is equal to ln minus EA upon R 1 upon T plus ln A. આ સમીકરણ હતું ને આપણે થોડીક પહેલા લીધું હતું ને આ સમીકરણ. ઓકે, હવે આને હું લોગમાં ટ્રાન્સફર કરવું હોય તો શું થાય 2.303 log K is equal to minus EA upon R 1 upon T plus 2.303 log A. આને આખું અલગ બીજી રીતે એટલા માટે બતાવું કદાચ પ્રશ્ન પૂછે તમને બધાને 2.303 ડિવાઈડ કરી નાખીએ તો log K is equal to minus EA upon 2.303 R 1 upon T plus log A. એટલે આ પણ આવી શકે y is equal to mx plus c. તો આમાં કોના વિરુદ્ધ કોનો આલેખ દોરશો y એટલે કોણ log K. અચ્છા x એટલે કોણ તો કે 1 upon T ઢાળ કેવો છે માઇનસ તો ઢાળનું મૂલ્ય શું મળે ઢાળ is equal to minus EA upon 2.303 R. અચ્છા આંતરછેદ કોણ મળશે તો કે log A. જો આ પાઠમાં તમને મેં પહેલી વાર કીધું છે ખબર છે ને બેટા જે તમે અહીંયા લ્યો ને એની સામે 0 કરો તમારો આવી જાય અહીંયા ફક્ત એટલું છે કે ની જગ્યાએ log K છે તો ઉપર અમે શું આવે છે log A આવે છે. આગળમાં તમે શું કર્યું હતું ln K કર્યું તો ઉપર શું આવ્યું હતું ln A આવ્યો તો આંતરછેદ બરાબર છે. log K આવ્યો તો log પેલામાં તો પ્રથમ ક્રમ શૂન્ય પ્રક્રિયામાં શું હતું r ની સામે t કરો તો આંતરછેદ કોણ આવે r0 આવે ln r કરો તો ln r0 આવે log r કરો તો log r0 આવે. અહીંયા ફક્ત બે વસ્તુ અલગ થાય છે કે k છે log હોય તો log રીએ ln હોય તો ln રીએ. હમણાં તમે થોડી વાર પહેલા આલેખ દોર્યામાં શું હતું ln k હતું તો આંતરછેદ શું આવ્યું ln a આવ્યો. અત્યાર સમય શું આવ્યું log k આવ્યું તો અહીંયા શું આવ્યું log a આવ્યું કે નહીં પણ ઢાળ તમારો બદલી જાય. એટલે આ વસ્તુ મેં વધારાની શા માટે તમને બતાવી કે કદાચ તમને જો એક્ઝામમાં આપણે નહીં પણ જેડબલ નીટની એક્ઝામમાં એવું પૂછે કે ભાઈ log K વિરુદ્ધ 1 upon T નું અરેન્જના મત અનુસાર જો આલેખ દોરવામાં આવે તો ઢાળનું મૂલ્ય શું મળે છે તો minus E upon 2.303 R. આ ઢાળનું મૂલ્ય આપણે પાછા અહીંયા આવે મેઇન વસ્તુ અહીંયા આવવાની છે. આપણે એનસીઈઆરટી બુકની અંદર આટલી બધી વસ્તુ ડીપમાં એને નથી આપી પણ કદાચ તમને જો પૂછે આમાં કાંઈ એટલે કાંઈ નથી આ સમીકરણ છે ને બેટા આ સમીકરણ તમે આવી ગયા છો કે તમે પછી કાંઈ નહીં કરવાનું એને લોગમાં રૂપાંતર કર્યું એટલે ln નું 2.303 લોગ થાય અહીંયા પણ ln 2.303 લોગ થાય તો 2.303 મારે કાઢવો છે તો બધાને ડિવાઇડેશન કરી નાખો તો બધાને ડિવાઇડ કરો log K is equal આના છેદમાં 2.303 આવી જાય આ નીકળી જાય ને આ થઈ ગયું પછી સીધું જ એને y is equal to mx plus c સાથે સરખાવી દો અને આલેખ દોર નાખો. આલેખ દોરમાં ક્યાં તમારે હાથી ઘોડા કરવાના છે આ સમીકરણ આવી જાય પછી તો y કોણ છે x કોણ છે 1 upon T કોણ m કોણ છે c તમને મળી જ જવાનું છે ને
ક્લિયર? એટલે મેં એક્સ્ટ્રા વસ્તુ તમને કીધી. આપણે અહીંયા એક્ઝામ્પલની અંદર જે એનસીઈઆરટી બુકની અંદર એક્ઝામ્પલમાં જોવાનું છે એ શું છે? log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA અપોન 2.303 R 1/T1 અને 1/T2. એટલે આ વસ્તુ શું કહે છે? તમને એક્ઝામ્પલ કેવી રીતે આપે? 300 કેલ્વિન તાપમાને આપેલ પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય 2 × 10⁻² હોય. 300 જગ્યાએ જો એમાં બમણું તાપમાન કરવામાં આવે, 600 કરવામાં આવે, તો વેગ અચળાંકનું મૂલ્ય 100 થાય છે, એટલે 9.0 10⁻³ આવું થાય છે. તો આપેલ પ્રક્રિયાના સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય શોધો. એટલે તમને બે તાપમાનનો ગાળો આપેલો હોય ને એ બંને પ્રક્રિયાના વેગ અચળાંક એ તાપમાને આપેલા હોય તો તમે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય મળે છે. આટલું કર્યા પછી પાછું શું કરે? જો તાપમાનની અંદર 3 ગણું કરવામાં આવે તો આને કંઈ ચેન્જ નહીં કરવાનો. હવે આ 3 ગણું કરવામાં આવે તો 900 કરે, 3 3 3 900 થઈ ગયા કે નહીં? એ વખતે K2નું મૂલ્ય કેટલું હશે? તો એ પ્રક્રિયા માટે EA તો તમારો ફિક્સ જ હોય. ઓકે, R કયો લેશો? આનું મૂલ્ય છે કિલો જૂલમાં હોય તો R પણ કિલો જૂલમાં લેવું પડે. આ જૂલમાં લેશો તો આ પણ જૂલમાં લેવાનું. ઓકે, ક્લિયર થઈ ગયું? એ બધું એક્ઝામ્પલની પછીની વાત છે. પણ આમ અહીંયા આપણે બહુ મોટો ટોપિક પૂરો થઈ ગયો બેટા, બહુ એટલે બહુ મોટો પૂરો થઈ ગયો. તો અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ, કારણ કે વિડીયો ડ્યુરેશન બહુ વધી જશે. ચાલો વધુ આવતા અંકે નમસ્તે.